હાસોડ તાલુકાની સાહોલ પ્રાથમિક શાળામાં બેગલેસ ડેની ઉજવણી વિદ્યાર્થીઓને જ્ઞાનગંગાનો લાભ મળ્યો। ભરૂચ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી અને જિલ્લા શિક્ષણ સમિતિના માર્ગદર્શન હેઠળ હાસોડ તાલુકાની સાહોલ પ્રાથમિક શાળામાં તારીખ 23 ઓગસ્ટ 2025ને શનિવારના રોજ બેગલેસ ડેની સુંદર ઉજવણી કરવામાં આવી હતી। શાળાના આચાર્ય નિલેશભાઈ સોલંકીના નેતૃત્વ હેઠળ શિક્ષક મિત્રોના સહયોગથી જ્ઞાનગંગા અને પ્રેરણાનું ઝરણું થીમ પર વિવિધ શૈક્ષણિક પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય પુસ્તકીય જ્ઞાન ઉપરાંત વિદ્યાર્થીઓને વ્યવહારિક અને રસપ્રદ માહિતી પૂરી પાડવાનો હતો। આ દિવસે શાળાના બાળકોએ બેગ વગર આવીને શિક્ષણનો એક નવો અનુભવ કર્યો હતો। કાર્યક્રમ દરમિયાન ધોરણ 1 અને 2ના વિદ્યાર્થીઓને મારો પરિચય વિષય પર રસપ્રદ જાણકારી આપવામાં આવી હતી, જ્યારે ધોરણ 3 થી 8ના વિદ્યાર્થીઓને ગુજરાત રાજ્યના જિલ્લાઓ, ગામો અને મુખ્ય શહેરો વિશે વિસ્તૃત માહિતી આચાર્ય નિલેશભાઈ સોલંકીએ પૂરી પાડી હતી। આ ઉપરાંત શિક્ષક જનકભાઈ પટેલે ધોરણ 5 થી 8ના વિદ્યાર્થીઓને પ્રસિદ્ધ કવિ અને લેખક રવિન્દ્રનાથ ટાગોરના જીવનચરિત્ર વિશે ઊંડાણપૂર્વક સમજણ આપી હતી। આધુનિક યુગના મહત્વપૂર્ણ વિષય એવા ઇન્ટરનેટ વિશે ઉપયોગી માહિતી શિક્ષક તેજસભાઈ પટેલે આપી હતી। શાળા પરિવાર સાથે મળીને આ બેગલેસ ડેને સફળ બનાવ્યો હતો, જેનાથી વિદ્યાર્થીઓને પુસ્તકોના ભાર વગર જ્ઞાન મેળવવાની તક મળી હતી। શાળાના આચાર્ય નિલેશભાઈ સોલંકીએ સમગ્ર કાર્યક્રમને થીમ વર્કથી સફળ બનાવ્યા બદલ શિક્ષકોનો આભાર વ્યક્ત કર્યો હતો। આ પ્રકારના નવતર પ્રયોગો વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે અત્યંત લાભદાયી સાબિત થાય છે। નમસ્કાર। આજરોજ અત્રેની પ્રાથમિક શાળા સાહોલમાં બેગલેસ ડે નિમિત્તે જ્ઞાનગંગા તેમજ પ્રેરણાનું ઝરણું અંતર્ગત વિવિધ પ્રવૃત્તિઓ હાથ ધરાઈ હતી। આજરોજ ભરૂચ જિલ્લા શિક્ષણ સમિતિ તેમજ ભરૂચ પ્રાથમિક શિક્ષણાધિકારીની સૂચના અન્વયે અત્રેની પ્રાથમિક શાળા સાહોલમાં ધોરણ 1-2ના બાળકોએ પોતાનો પરિચય આપ્યો હતો અને ધોરણ 3 થી 8ના બાળકોને ગુજરાત રાજ્યના જિલ્લાઓ, ગામો, મુખ્ય શહેરોની માહિતી શાળાના શિક્ષકો દ્વારા આપવામાં આવી હતી, તેમજ ધોરણ 5 થી 8ના બાળકોને રવિન્દ્રનાથ ટાગોર અને ઇન્ટરનેટની વિવિધ માહિતીઓ પૂરી પડી હતી। અમે આ કાર્યક્રમને ટીમ વર્કથી સુંદર રીતે સફળતા અપાવી શક્યા હતા।